વનવાસ યાત્રામાં પ્રભુ નગર નિકટથી ગ્રામની સમીપમાં થઈને પસાર થયા હોય ત્યાં આગળ હોય પ્રેમ બસ લોગ રામ જહાં જહાં જ્યાં જ્યાં પ્રભુ પધારતા જે ગામને કિનારે પહોંચતા ત્યાં ત્યાં બધે જ પ્રેમ વશ થઈ સૌ એમના દર્શન કરી અનેક ભાવો પોતાના ઉરમાં ભરી લેતા. ગામ ગામ અસ હોય આમ ગામે ગામ આનંદ આનંદ આનંદ. કે એવો આનંદ કે ભગવાન સ્વયં આજે રાષ્ટ્રની યાત્રા માટે નીકળ્યા અને જે રામરાજ્ય સ્થપાવાનું હોય એ રામરાજ્ય સ્થપાતા પહેલા ભગવાન સ્વયં શાસક સ્વયં ગામની પરિસ્થિતિને જોઈ લે. સૌ પોતાના દેશવાસીઓનો સંપર્ક કરી એમના સુખ દુઃખની વાતો સમજી લે અને ત્યાર પછી રાજ્ય સ્થપાય તો એને રામરાજ્ય. ભગવાને વનવાસ યાત્રા દરમિયાન ગામ ગામ અસો હોય કે ભગવાન સ્વયં અને અમારા રાજા રામ અને અમારે આંગણે અમારા ગામની પાદરમાં દરેક ગામથી ઉમંગ અને ઉત્સાહ ભેર દર્શન, એમની સેવા, એમનું સ્વાગત અને એ આનંદ હોય પ્રેમ બસ લોગ જીવન. આવી જ રીતે લોકો પ્રેમ વશ હૃદયપૂર્વક પ્રજા જ્યારે સ્વીકારી લે શાસકને, રાજાને, અને એનો પ્રજાનો પ્રેમ સંપાદન કરે, પ્રજાનો વિશ્વાસ સંપાદન. વનવાસની પાછળ કૈકેયીનો લક્ષ્ય અને હેતુ હતો કે આદર્શ શાસન સ્થપાય. મારો રામ રાજગાદી પર બેસતા પહેલા ગામડે ગામડે વનવાસીઓ સહિત જન સંપર્ક કરે, લોકોની સમસ્યાઓને સમજે અને લોકોના સુખ દુઃખ કેવા છે એને જાણે. ત્યાર પછી એ જો રાજ સિંહાસન પર બેસશે તો આદર્શ રાજ જન સુખની હિતની વાતો એના ચિંતનમાં હશે, જે જોયું હશે. એટલે આજે રાજકુમાર તરીકે ભગવાન અને આ દેશના રામ રાજ્યના સ્થાપક તરીકે એ પ્રભુ જયારે ગામડે ગામડે જનસંપર્ક કરી રહ્યા છે, ત્યારે આવો આનંદ હોય. જ્યાં જ્યાં પ્રભુ પધારે, જે ગામ જાય ત્યાં આગળ બસ આવો ને આનંદ આનંદ આનંદ. દેખી ભાનુકુલ સૂર્યવંશના ચંદ્ર, ભાનુકુલ ભૈરવ ચંદ્ર. ભાનુકુલ એટલે કહ્યું સૂર્યવંશના ચંદ્ર ગયા, એટલે બાકી રાખ્યું નક્ષત્ર, તારા, ચંદ્ર બધું આવી. તો અહીંયા આવા પ્રભુ જે ચંદ્ર સમાન શીતળ છે, સૂર્યવંશના એ ભાનુ છે, સૂર્યવંશના છે, છતાં શીતળ છે. પ્રજા માટે શીતળ, પ્રજા માટે આક્રોશવાળા, પ્રજાવત્સલ છે પ્રભુ રાજા તરીકે. અને એટલા માટે કહ્યું ભાનુકુલ છતાં ચંદ્ર. કેટલો સરસ ભાવ છે. સૂર્યવંશના છે પણ પ્રજાને ગામે ગામ જયારે જાય મળે છે ત્યારે શીતળ છે, સૌમ્ય છે, દરેકને સ્વીકાર્ય છે કે આવો. અને સૂર્યનો તાપ તો એકદમ જલ્દી આજે જ નથી સ્વીકારી શકતા, આટલા વરસાદની વચ્ચે તડકો. તો પ્રજાને માટે પ્રભુ એક શાસક તરીકે બિલકુલ સૌમ્ય ભાવથી દરેકને, નાનામાં નાના માણસને, વનવાસી સાથે પણ ખૂબ શાંતિથી વાત કરે. પ્રકૃતિ પર જયારે હશે ત્યારે પ્રભુને માટે ત્યાં આગળ આવેલા જે વનવાસીઓ છે એની કાલી ઘેલી ભાષાને, એની વાતો સાંભળે ને ત્યારે તુલસીદાસજી એની ઉપમા આપી છે. જીમી પિતુ બાલક બહેન. જેમ બાપ પોતાના નાના નાના બાળકોની કાલી ઘેલી વાતો સાંભળે ને, એમ આ જગતનો બાપ, આ રામરાજનો સ્થાપક, એ વનવાસીઓની કાલી ઘેલી ભાષા કે પ્રભુ હું લીપી દઈશ, પ્રભુ ઝૂંપડી બનાવી દઈશ, કે હું ફળ
કરાવી દઈશ, હું આપની પર્ણકુટીર બનાવી દઈશ, અરે હું તમને અહેર ખેલાવે, હું તમને શિકાર શીખવાડીશ. કેટલો કાલે કેટલો નિર્દોષ ભાવ. પ્રભુ દરેકને આવકારે, દરેકનો ભાવ સમજે, પ્રેમ છે. તો આમ ગામ ગામ અસો હોય આનંદુ દેખી ભાનુકુલ. ચંદ્ર સમાન શીતળ છે પ્રજાને માટે. જાને માટે એમ બોર્ડ ના માર્યું હોય કે અંદર પ્રવેશ નહીં કરવાનો, અંદર કૂતરા જ રહે છે. આગળ બોર્ડ જ માર્યું હોય કે હું પોતે એમાંનો જ, એટલે અંદર આવશો જ નહીં. એટલે અંદર રહેનાર હોય કે ભાઈ અહીંયા આગળ અંદર જવા જેવું જ નથી, આ ઘર તો કૂતરાનું છે. પણ અહીંયા તો ભગવાનની પાસે પ્રેમ છે, સૌમ્યતા છે. આટલા ભાનુકુલ સૂર્યવંશના સરસ શાસક છે, રાજકુમાર છે, છતાંય ચંદ્ર સમાન છે પ્રજાને માટે. એવો સરસ ભાવ તુલસી કહ્યો, જે કચ્છ સમાન. વનવાસની યાત્રા દરમિયાન જેને જેને ખબર પડી, ત્યાં તો માએ વચન માંગ્યું, બાપે આપી દીધું, અને અમને આ ત્રણેયને વનવાસમાં ધકેલી દીધા. તો તે નૃપરાની દોષ લગા. એ બધા જેને જેને ખબર પડી, ત્યાં તો મા બાપ તરીકે રાજાએ અને રાણીએ તે ભેગા મળી કઈ કઈ જાડું વધારે ફાવતું હતું, કઈ કઈ એ માંગી લીધું, એટલે આ છોકરાને વનમાં ધકેલી દીધા. અને તે બધા કૈકેયીને અને દશરથ રાજાને એવા દોષ આપવા માંડ્યા કે આવા છોકરા ભગવાનને આલ્યા હોય, આવા સરસ સંસ્કારી હોય, એમને વનમાં ધકેલી દીધા. મા બાપને જરાય આમ ભાવ હૃદયપૂર્વક જ્યાં જ્યાં જે કચ્છ સમાચાર, જેને જેને સમાચાર મળ્યા કે સાંભળ્યું, ત્યાં તો માતા પિતાની આજ્ઞાથી. આજ્ઞા આપી કેવી રીતે? મા બાપ કેવા? એ મા બાપ કેવા કે જેને વનમાં ધકેલી દીધા. એકવાર એક નાના છોકરાએ એક પ્રશ્ન પૂછ્યો, તેનો જવાબ શું? પાર્વતીજી સ્નાન કરી રહ્યા હતા અને કહેલું કે અંદર કોઈને આવવા દઈશ. અને શિવજી આવ્યા, અંદર નહીં જવાનું. હા એમ કે છે. શિવજીએ ગણેશનું ટોપું કાપી નાખ્યું. તો પેલો છોકરો પ્રશ્ન કરે છે કે એવા કેવા પપ્પા એના? પોતાના દીકરાનું એને માથું કાપી નાખ્યું. શું જવાબ આપો? એટલો બુદ્ધિશાળી છે, કેવું વિચાર્યું, સાંભળ્યા પછી પણ એને કેવું મનમાં રાખ્યું, એને જવાબ શું? આવા પ્રશ્નોના જવાબ આપવા મુશ્કેલ. એમ અહીંયા આગળ વનવાસની અંદર પ્રભુને જો એના દર્શન કરીને નિહાળીને લોકો એમ કે આ મા બાપ કેવા હશે, આ મા બાપ કેવા નિષ્ઠુર હશે, હૃદય વગરના હશે. આવા હજુ તો અતિ સુકુમાર, હજુ તો યુવાની માળમાળ શરૂ થઈ છે, એમને વનમાં ધકેલી કે મા બાપ તે પિતુમાં દોષ લગા. એ સ્ત્રી પુરુષો જેને જેને ખબર પડી આ વનમાં ધકેલી. અને એટલા માટે પ્રભુના આ ભાવથી, ભક્તિ ભાવથી સૌએ ગાયો. એ મા બાપ નહીં હોય, તેને વિચાર સરખો નહીં આવ્યો. કહી એક કોકે કહ્યું, વિચાર્યો કશે બહુ સારા કહેવાય રાજા, તો બહુ પરોપકારી કહેવાય રાજા. કેમ? દિન નહામય. અરે વનમાં મોકલ્યા તે આપણને દર્શન થયા. તો અયોધ્યાના રાજ દરબારના દરવાજે ઉભા રહીએ, જવું છે, અમારે દર્શન કરવા છે, મળવું, કોઈ બેસવા દે ખરો? એને બદલે
અહીંયા આપણે ઘેર બેઠા આવીને પ્રભુ દર્શન આપી દીધા. કહી એક અતિ ભલ રાજા પરોપકારી છે, બહુ સારા દયાળુ છે. પિતા તરીકે પણ આવા પ્રભુના સીતારામજીના દર્શન અમને ઘેર બેઠા કરાવ્યા. એટલી યાત્રા ક્યાંથી કરવા જાય, ભાડા ક્યાંથી લાવે, ત્યાં સુધી જવું પડે, ચાલીને જવું પડે. તો દિન હમહી તેની લોચન લાવું, જેને અમને આ ભગવાનના ઘેર બેઠે દર્શન આપ્યા ને એનું ભલું થજો. એમ દિન હમહી જય લોચન લાવ, અમને આટલા સરસ આંખે ભગવાન દર્શન કરવાનો લાવો આપ્યો.